સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પાઘડીના મૂલ્યાંકનમાં દાખલા નંબર 24 વિશે માહિતી મેળવશું. વીમા લિમિટેડનું પાકું સરવૈયું તમને નીચે મુજબ આપેલું છે. પહેલા આપણે એના શું જોઈ લઈશું? હવાલા. ચલો, તમને શું કીધું છે? મકાનની બજાર કિંમત 6 લાખ છે અને પ્લાન્ટ અને મશીનરીની બજાર કિંમત એ ચોપડે કિંમત કરતાં 20% ઓછી છે. ચલો, પેલા મકાનની જે આપણને આપેલું છે એ લખતા જઈએ. એક સાઈડ લખીશું મિલકતો અને એક સાઈડ લખીશું દેવા. ચલો, પેલા શું છે? મકાન. ડાયરેક્ટ તમને કહી દીધું છે 6 લાખ. ક્લિયર? ત્યારબાદ એને શું કીધું? પ્લાન્ટ અને મશીનરી 20% ઓછી છે. ચલો, પ્લાન્ટ અને મશીનરી ચેક કરીએ કેટલાની છે. 8 લાખની છે, એમાં 20% માઇનસ કરી નાખીએ. 8 લાખ માઇનસ 20%, એટલે કેટલા આવશે? 6,40,000. પ્લાન્ટ 6,40,000. ક્લિયર? ત્યારબાદ તમને શું કીધું છે? સ્ટોકની કિંમતમાં 25,000નો ઘટાડો કરો. ચલો, સ્ટોક કેટલાનો છે? 1,25,000. એમાં 25%નો ઘટાડો કરી નાખીએ એટલે સ્ટોક કેટલાનો આવશે? 1 લાખ. ચલો, ત્યારબાદ રોકાયેલી મૂડી પર સામાન્ય અપેક્ષિત વર્તનનો દર આપેલો છે અને આવકવેરો કર્યા બાદ પછીનો નફો આપેલો છે, સરેરાશ જ આપેલો. ચલો, એ કઈ વસ્તુ રહી જાય છે લખી નાખીએ. મકાન થઈ ગયું, પ્લાન્ટ અને મશીનરી થઈ ગયું, પાઘડી આપણે લખતા નથી. હવે બિનચાલુ રોકાણમાં આપણને ગૌણ કંપનીના શેરમાં રોકાણ આપેલા છે અને 10%ની જામીનગીરી સરકારીમાં રોકાણ દાશની કિંમત સહિત, એટલે કે આ તો આપણું બિન ધંધાકીય રોકાણ કહેવાશે. તો આપણું ધંધાકીય રોકાણ કયું કહેવાય? ગૌણ કંપનીના શેર. કેટલા આપેલા છે? 1,40,000 લખી નાખીએ. ગૌણ કંપનીના શેર 1,40,000. ત્યારબાદ ડિબેન્ચર વટાવી અવાસ્તવિક મિલકત કહેવાય છે, તે આપણે ધ્યાનમાં લેતા નથી. દેવાદાર. હવે દેવાદારમાં કાંઈ ઇન્ફોર્મેશન આપેલી નથી એટલે ડાયરેક્ટ જ બહારના લઈ લેશું. 1,71,000. ત્યારબાદ લેણી હુંડી 23,000. ત્યારબાદ રોકડ સિલક 15,000. ચલો, દેવા સાઈડ જોઈ લઈએ. દેવા સાઈડ કઈ કઈ વસ્તુ છે આપણા પાસે? સામાન્ય અનામતને તો આવતું નથી. ડિબેન્ચર્સ આપેલા છે 3,50,000. ત્યારબાદ આપણને આપેલા છે લેણદાર 2 લાખ અને દેવી હુંડી 50,000. લેણદાર 2 લાખ અને દેવી હુંડી 50,000. ક્લિયર? એના સિવાય કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી. ચલો, સરવાળા કરી નાખીએ. 6 લાખ પ્લસ 6,40,000 પ્લસ 1 લાખ પ્લસ 1,40,000 પ્લસ 1,71,000 પ્લસ 23,000 પ્લસ 15,000. કેટલા આવે છે? 16,89,000. ત્યારબાદ દેવાનું ટોટલ કરી નાખીએ. 3,50,000, 2 લાખ અને 50,000. એટલે કેટલા આવશે? 6 લાખ. ક્લિયર? હવે સ્ટેપ નંબર ઉપર 1 ઉપર જઈએ. એકનું શું હતું? તો કે રોકાયેલી મૂડી. એનું સૂત્ર શું થાય? તો કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા માઇનસ પ્રેફરન્સ શેર મૂડી. ચલો, કુલ મિલકતો આવે છે 16,89,000 માઇનસ કુલ દેવા આવે છે 6 લાખ માઇનસ પ્રેફરન્સ શેર મૂડી. ચલો, ચેક કરીએ. હવે ભરપાઈ થયેલી મૂડી જ આપણને 12%ની પૂરા ભરાયેલા છે એટલે ભરપાયેલી ડાયરેક્ટ આપેલી એટલે ડાયરેક્ટ 3 લાખ લખીશું આપણે. જો ન હોત તો આપણે એમાંથી હજી પ્રેફરન્સ ડિવિડન્ડને શું કરવું પડત? માઇનસ કરવું પડત. ચલો, 16,89,000 માઇનસ 6 લાખ માઇનસ 3 લાખ એટલે કેટલા આવશે? 7,89,000. આપણને શું મળે છે? રોકાયેલી મૂડી. ત્યારબાદ સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2 એ શું આવે છે? અપેક્ષિત નફો. અપેક્ષિત નફો એનું સૂત્ર શું થાય છે? તો કે રોકાયેલી મૂડી ગુણ્યા દર. રોકાયેલી મૂડી કેટલી મળે છે? 7,89,000 ગુણ્યા દર. તમને કેટલા ટકા આપણને આપેલો છે? દર 12%. કેટલા ટકા આપેલો છે? 12%. કાઢીએ ગુણ્યા 12%. કેટલા આવશે? 94,680. ક્લિયર? ત્યારબાદ સ્ટેપ નંબર 3 એ શું આવે છે? સરેરાશ નફો. સ્ટેપ નંબર સી શું થાય છે તમારો? સરેરાશ નફો. ચલો, સરેરાશ નફામાં કઈ રીતે થાય છે? તો કે નફો તમને આપેલો છે. કેટલો આપેલો છે નફો? આપણને 1,95,000. એ કર બાદનો જ આપેલો છે. કયો આપેલો છે? કર બાદનો. હવે એમાં માઇનસ શું કરવું પડશે? વ્યાજ તો કરવું જ પડશે. બિન ધંધાકીય રોકાણનો વ્યાજ. ચલો, કેટલાનું હતું આપણે જોઈ લઈએ. હંમેશા મૂળ કિંમત ઉપર નીકળે છે એટલે કે 1,50,000 ના
10%, એટલે 15,000 આપણે માઇનસ કરવાના રે, પરંતુ આ કર બાદનું છે એટલે આમાં પણ આપણે 50% કર કરી નાખવા પડે, એટલે કેટલા આવશે 7500. ક્લિયર? અને બીજું શું માઇનસ હશે? પ્રેફરન્સ ડિવિડન્ડ. ચલો, પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલાના હતા આપણા? 3 લાખના છે અને 12% છે આપણું પ્રેફરન્સ ડિવિડન્ડ, એટલે કેટલા માઇનસ થશે? 36,000. માઇનસ કરી નાખીએ. 1,95,000 માઇનસ 7500 માઇનસ 36,000, એટલે કેટલા આવશે? 1,51,500. ક્લિયર? સ્ટેપ નંબર 4 જોઈએ. અધિક નફો બરાબર શું થાય? તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચલો, સરેરાશ નફો આપણને કેટલો મળે છે? 1,51,500 માઇનસ અપેક્ષિત નફો કેટલો છે? 94,680. કરી નાખીએ માઇનસ. એટલે કેટલા આવશે? 56,820. ક્લિયર? હવે આપણે શું શોધવાનું? સ્ટેપ 5 પાઘડી, એટલે કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચલો, અધિક નફો કેટલો આવે છે? 56,820 ગુણ્યા, ચલો ખરીદીના વર્ષો કેટલા કીધા છે આપણે ચેક કરી લઈએ. 3 ગણી ગણવાની છે એટલે ગુણ્યા 3 કરી નાખીએ, એટલે કેટલા આવશે? 1,70,460. આ તમને મળશે પાઘડી. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં પણ ડાઉટ લાગે કમેન્ટ કરી શકો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડોક આનાથી અટપટો, જેમાં ખર્ચાઓ ને ઈ રીતે આપેલું હશે ને એમાં આપણે સરેરાશ નફો મેળવવાનો છે, ઈ ટાઈપનો આપણે દાખલો ગણીશું. થેન્ક યુ.